આપણી આસપાસની દુનિયા છે ને એ અમુક અદૃશ્ય નિયમો પર ચાલે છે. સમજો કે એક એવી બ્લુપ્રિન્ટ છે જે એક નાના સફરજનથી લઈને વિશાળ તારાઓ સુધી બધું જ કંટ્રોલ કરે છે. તો ચાલો આપણે સાથે મળીને આ અદૃશ્ય નિયમોના રહસ્યને ઉકેલીએ. મોટો સવાલ છે નહીં, અને ખબર છે આ જ એ રહસ્ય છે જેનો પડદો આજે આપણે ઉઠાવવાના છીએ. એક એવી તાકાત જે આપણી આસપાસ દરેક જગ્યાએ દરેક પળે કામ કરી રહી છે, ભલે ને આપણે એને જોઈ પણ ન શકતા હોઈએ. તો આપણી આ ખોજની શરૂઆત થાય છે પહેલી કડીથી, બળ. એમ કહી શકાય કે આખા વાતનો હીરો આ જ છે. એક એવી શક્તિ જે આખા બ્રહ્માંડને ગતિ આપે છે, એના પાયામાં છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો બળની વ્યાખ્યા એકદમ સિમ્પલ છે. બસ કોઈ વસ્તુ પર ધક્કો મારવો કે એને ખેંચવી. દાખલા તરીકે હોકી સ્ટિકથી બોલને ફટકારીએ અથવા બળદગાડું ખેંચે. પણ અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. બળ ક્યારેય એકલું નથી હોતું. એ હંમેશા બે વસ્તુઓ વચ્ચેની લેવડ-દેવડનું પરિણામ છે. પણ વાત અહીં જ નથી અટકતી. બળનું પણ પોતાનું એક ગણિત છે. ચાલો રસ્સાખેંચની રમત યાદ કરીએ. બંને બાજુ જોર સરખું હોય તો શું થાય? કોઈ ક્યાંય ન જાય. પરિણામ 0. પણ જો બધા એક જ બાજુ ખેંચે તો બળ ભેળું થઈને વધી જાય. અને જો એક બાજુ વધુ જોર હોય તો રસ્સી એ બાજુ જ ખેંચાય. બસ આ જે ભેગી અસર છે ને એને જ કહેવાય પરિણામી બળ, એટલે કે નેટ ફોર્સ. તો સવાલ એ છે કે આ બળ આખરે કરી શું શકે? વેલ, એ એક સ્થિર પડેલા દડાને ગતિ આપી શકે છે, એક ચાલતા ટાયરને વધુ ઝડપથી ફેરવી શકે છે, કોઈ વસ્તુની દિશા પણ બદલી શકે છે, અને હા, રોટલીના લોટનો આકાર પણ બદલી શકે છે. ટૂંકમાં કહીએ તો બળ એટલે ચેન્જ, પરિવર્તન. આપણી આ તપાસમાં હવે એક નવો વળાંક આવી રહ્યો છે. કારણ કે એવું નથી કે બધા બળ એક સરખા જ હોય. મૂળભૂત રીતે એના બે અલગ અલગ પ્રકાર છે. હકીકતમાં બ્રહ્માંડના બધા જ બળોને બે મોટા પરિવારોમાં વહેંચી શકાય. પહેલા છે સંપર્ક બળ, જેમાં ભૌતિક સ્પર્શ જરૂરી છે, અને બીજા છે બિનસંપર્ક બળ, જે દૂરથી જ પોતાની અસર બતાવી દે છે. આ જો, અહીં બંને પ્રકારના બળ એકદમ સ્પષ્ટ દેખાય છે. જમીન પર ગબડતા દડાને જે ધીમો પાડે છે એ છે ઘર્ષણ બળ. એના માટે સ્પર્શ જરૂરી છે, એટલે એ સંપર્ક બળ છે. બીજી બાજુ લોખંડની ખીલીઓને પોતાની તરફ ખેંચતું ચુંબક એ બિનસંપર્ક બળનું બેસ્ટ ઉદાહરણ છે. એને તો ખીલીને અડવાની પણ જરૂર નથી પડતી. અને બિનસંપર્ક બળનું સૌથી મોટો અને શક્તિશાળી ખેલાડી કોણ છે ખબર છે? ગુરુત્વાકર્ષણ. એ જ અદૃશ્ય શક્તિ જે સફરજનને જમીન પર પાડે છે અને આખા ગ્રહોને સૂર્યની આસપાસ ફેરવે છે. એમ સમજો કે આખા બ્રહ્માંડને એકસાથે જોડી રાખનારું ગુંદર છે આ. અત્યાર સુધી આપણે બળની વાત કરી. પણ કહાનીમાં હજુ એક ટ્વિસ્ટ બાકી છે, કેમ કે માત્ર બળને જાણવું પૂરતું નથી. હવે એન્ટ્રી થાય છે એક નવા અને ખૂબ જ મહત્વના ખેલાડીની, અને એ છે દબાણ. આ અનુભવ તો આપણે બધાએ કર્યો જ હશે. આ સવાલનો જવાબ જ આપણને દબાણના કોન્સેપ્ટ તરફ લઈ જાય છે, અને આ કોયડો ઉકેલવા માટે આપણે બળથી એક કદમ આગળ વિચારવું પડશે. બસ અહીં જ આખું રહસ્ય છુપાયેલું છે. દબાણ એટલે ખાલી બળ નહીં, પણ એ બળ કેટલા વિસ્તાર પર કેન્દ્રિત થયેલું છે એનું માપ. આ સૂત્ર જુઓ, એ સ્પષ્ટ બતાવે છે કે બળ અને ક્ષેત્રફળનો સંબંધ કેવો છે, અને એ જ દબાણને નક્કી કરે છે. આ સિદ્ધાંત આપણે રોજિંદા જીવનમાં પણ જોઈએ છીએ. ખીલીની અણીનું ક્ષેત્રફળ કેટલું નાનું હોય છે, એટલે હથોડીનું બધું બળ એક જ પોઈન્ટ પર લાગે છે અને દબાણ વધી જાય છે. બીજી બાજુ કુલી પોતાના માથા પર પાઘડી કેમ બાંધે છે? જેથી ક્ષેત્રફળ વધી જાય અને વજનનું દબાણ આખા માથા પર વહેંચાઈ જાય. સિમ્પલ. અને હવે આપણે આ સમજૂતીના સૌથી આશ્ચર્યજનક તથ્ય પર આવી પહોંચ્યા છીએ. એ છે આપણી આસપાસ રહેલી હવાનું અતુલ્ય, સતત અને અદૃશ્ય દબાણ. જરા આ રૂપક વિશે વિચારો તો. જે રીતે માછલીઓ પાણીના દબાણ નીચે જીવે છે, બિલકુલ એ જ રીતે આપણે હવાના એક બહુ મોટા મહાસાગરના તળિયે રહીએ છીએ, અને એનું વજન સતત આપણા ઉપર દબાણ કરી રહ્યું છે. તો સવાલ એ છે કે આ દબાણ છે કેટલું? આપણા શરીરની સપાટી પર વાતાવરણ લગભગ 2250 ન્યૂટનનું બળ લગાડે છે, એટલે કે લગભગ 225 કિલોગ્રામ વજન જેટલું. વિચારો તો ખરા, આટલું બધું વજન આપણા પર દર સેકન્ડે લાગી રહ્યું છે. આ ખરેખર વિચારવા જેવો સવાલ છે. જો આટલું જબરદસ્ત દબાણ હોય તો આપણને એનો અનુભવ કેમ નથી થતો? આપણે કચડાઈ કેમ નથી જતા? કારણ છે આપણા શરીરની અંદરનું દબાણ.
આપણા લોહીનું અને બીજા પ્રવાહીઓનું દબાણ બહારની તરફ ધક્કો મારે છે. એટલે બહારનું અને અંદરનું દબાણ એકદમ પરફેક્ટ બેલેન્સમાં રહે છે અને એ જ આપણને સુરક્ષિત રાખે છે. તો ચાલો હવે જોઈએ કે આ અદૃશ્ય શક્તિ વાસ્તવિક દુનિયામાં કેવી રીતે કામ કરે છે અને અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા એ બધાને એકસાથે જોડીએ. આ મેકડીબર્ગ અર્ધગોળાનો એક ફેમસ પ્રયોગ છે. જ્યારે ગેરિકે ઘોડાની અંદરથી બધી હવા કાઢીને વેક્યુમ બનાવ્યું ત્યારે અંદરથી બહાર ધક્કો મારવા માટે કોઈ દબાણ બચ્યું જ નહીં. રહ્યું માત્ર બહારનું વાતાવરણનું દબાણ. અને એ એટલું બધું શક્તિશાળી સાબિત થયું કે 16 ઘોડાની તાકાત પણ તેને હરાવી ન શકી. વાતાવરણના દબાણની શક્તિનો આનાથી મોટો કોઈ પુરાવો ન હોઈ શકે. બળ અને દબાણ આ ભૌતિક જગતના એવા મૂળભૂત નિયમો છે જે આપણી આસપાસની દરેક નાની મોટી વસ્તુને ચલાવે છે. કદાચ હવે પછી જ્યારે તમે કોઈ વસ્તુને ધક્કો મારો કે પછી પવનનો અનુભવ કરો ત્યારે એની પાછળ છુપાયેલી આ અદૃશ્ય શક્તિઓ જરૂર યાદ આવશે અને મનમાં એક નવો સવાલ પણ ઉઠશે કે બીજા કયા અદૃશ્ય નિયમો છે જે આપણી દુનિયાને આકાર આપી રહ્યા છે.